બાપ સમયની ગણનામાં કલાપી પહેલા છે, એટલે સમયને આધાર બનાવીને કલાપીની રાગ અને વિરાગ ચેતનાને મારા પ્રણામ. એની અનુરાગી અને વિરાગી ફકીરીને મારા નમન. અને રામાયણની દ્રષ્ટિએ તો રામાયણ તો કેટલું આગળ, પરંતુ ખાલી કાળને લક્ષ્યમાં લઈને બોલ્યો છું. એટલે અમારે કથા જગતના પિતામહ ભીષ્મ જેવા ભગવાનજી બાપા શર્મા, એમની ચેતનાને પ્રણામ કરી જય રઘુવીર. આ એનું સૂત્ર હતું, જય રઘુવીર, જય રઘુવીર. લીધું તું ચોપાઈમાંથી. ચલત વિમાન કોલાહલ હોઈ, જય રઘુવીર કહત સબ કોઈ. તો પૂજ્યપાદ ભગવાનજી બાપાના ચરણમાં એની રામાયણી ચેતનાને મારા પ્રણામ. મેં ઘનશ્યામભાઈને કહેલું કે લાઠીમાં પ્રવેશ કરું એટલે પહેલાં મને ભગવાનજી બાપાના આશ્રમે લઈ જજો. પછી કવિ કલાપીનું જે તીર્થ છે ત્યાં હું ગયો. આટલું કહ્યા પછી બે વાત મહત્વની કહીને પછી હું મારી ભૂમિકા બનાવું. પહેલી વાત એ કે સિક્કિમના રસ્તે બસ દુર્ઘટનામાં આપણા દેશની આર્મીના 16 જવાન નિર્વાણ પદ પામ્યા છે. એના માટે આ લાઠીની ધરતી ઉપરથી હું મારી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. એમને, એમના પરિવારજનોને, જે આપણા જવાનો જીવ ગુમાયો, એ બધા માટે હું વ્યાસપીઠની સાથે આપ સૌને જોડીને આપણે એ સદગતને શ્રદ્ધાંજલિ અર્પીએ. બીજી વાત, આમ તો આદરણીય વડીલ રૂપાલા સાહેબે કહી જ દીધું છે, પરંતુ વ્યાસપીઠનું પણ કર્તવ્ય છે. એટલે ચિંતાનો કોઈ વિષય નથી, પરંતુ સાવધાની બહુ જ જરૂરી છે. એટલે કોવિડનો પ્રકોપ બાજુમાં વધી રહ્યો છે ચાઇનામાં, અને એ વિભીષિકા પાછી આપણે જોવી ન પડે એટલા માટે આપણે બધા જ બહુ સાવધાન રહીએ. નિષ્ણાતોએ, આપણા કેન્દ્રમાં બેઠેલા વડીલોએ પણ આપણને એ જ કહ્યું છે કે ચિંતાનો વિષય નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે. અને જ્યારે આટલી મોટી જનસંખ્યા રામકથામાં હોય ત્યારે આપણે વધારે સાવધાન રહેવાની જરૂર છે. બને ત્યાં સુધી બધા જ થોડું ડિસ્ટન્સ રાખે, માસ્ક પહેરે ભીડમાં જાય એટલે, અને આપણે આખા દેશની સાથે આપણી સાવધાની જોડીએ. આવી મારી વ્યાસપીઠ પરથી આપ સૌને નમ્ર વિનયપૂર્વકની એક અપીલ છે. હવે આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા
પૂજ્યપાદ સ્વામીજી, એમના માટે હું કંઈ નહીં કહું, આત્મીય શબ્દ પણ નહીં યુઝ કરું, કારણ કે ઉપનિષદ કહે છે કે આપણે એકાબીજા તો આત્માને લીધે જ પ્રિય છે. પતિ પત્નીને પ્રિય પત્નીને નાતે નથી, પણ આત્માને લીધે. આપણું ઉપનિષદનું સૂત્ર છે. આત્મી નહીં, પણ એમનો જે અહેતુ અનુરાગ વરસતો રહે છે, એ કોઈ અનામી સંબંધ હૈ, જેને મારે કોઈ નામ રૂપ આપીને નાનું નથી કરવું. એવા પૂજ્ય સ્વામીજીના ચરણમાં મારા પ્રણામ. આપણા રૂપાલા સાહેબ મારા તરફ વિશેષ સદભાવ, અને એ કેન્દ્રીય મંત્રી છે, એ તો બધું છે જ, પણ એની નસમાં રામચરિત માનસની ચોપાઈયા છે. કારણ કે એમણે રામચરિત માનસ સમગ્ર ગ્રંથનું અવલોકન કરીને એક સંક્ષિપ્ત રામચરિત તૈયાર કર્યું, અને ગાંધીનગરમાં 5-7 વર્ષ થયા છે. એ વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, હું પણ એનો સાક્ષી, અને એ રામચરિત માનસનું સંક્ષિપ્ત રૂપ આપણે લોકાર્પિત કરેલું. એટલે રામચરિત માનસના અભ્યાસો અને એના તરફ પ્રીત રાખે છે એવા રૂપાલા સાહેબ, આ ભૂમિમાં જે દાતાઓ છે એને જન્મભૂમિ અને જન્મ દેનારી માતા તરફ મેં વધારે અનુરાગ જોયો. એમાંના આદરણીય ગોવિંદ કાકા, સવજીભાઈ, આખો પરિવાર, અને ઘનશ્યામભાઈ તો આમ બહુ આગળ જ ના આવે, બિલકુલ અપ્રસિદ્ધ અને ચૂપ રહેવાની વૃત્તિવાળા ઘનશ્યામભાઈ. મારા સદભાગ્ય છે કે મને યજમાનો બહુ સારા મળે છે. એવું આ ઘનશ્યામભાઈ ચૂપ રહેનાર, અને મેં એમને એટલું જ કહેલું કે કથાના આયોજન બાબતમાં કાંઈ પણ પૂછતાછ કરવી હોય તો સીધી મને જ કરજો, કોઈને મહેરબાની કરીને વચ્ચે નાખશો નહીં, નહીંતર ડોળી નાખશે. અને એણે બરાબર પાળ્યું. આ કથાની સાથે કેટલા સત્કર્મો જોડ્યા આ પરિવારે. મેં તો આજ સવારે કહ્યું કે હમણાં જ્યાં કથા હોય ત્યાં ઘનશ્યામભાઈ, અમે એક યજ્ઞ અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, ભોજન તો હોય જ, પણ કીડીને કીડિયારું, પક્ષીઓને ચણ, ગાયોને ચારો અને કૂતરાને રોટલો અને લોકોને ભોજન, આ 5 યજ્ઞ અમે સાથે સાથે કરાવીએ છીએ. આ પ્રેરણા મને મળી હતી પાળિયાદથી. મને કે બાપુ, એ મને ખબર છે, અમે શરૂ કરી દીધું છે, એની આખી કમિટી બનાવી. મારો રાજીપો વ્યક્ત કરું છું બાપ, આખા પરિવાર તરફ મારી પ્રસન્નતા. એને થવું હતું બસના કંડક્ટર, પણ ભગવાનની કૃપા થાય તો ક્યાંથી ક્યાં માણસ પહોંચે છે, એનો એક સાધુ તરીકે આનંદ વ્યક્ત કરું છું. બીજી વાત, આપ સૌ લાઠીના કલાપીનગરના નગરજનો,
આમ તો અમરેલી ઘણી કથા થઈ, આમ ગારિયાધાર થઈ, દામનગર થઈ, લાઠી બાકી હતું. અને આપણે ત્યાં કહેવત છે, લાઠી એની ભેંસ, એવી કહેવત છે. જેના હાથમાં લાઠી એની ભેંસ. પણ આ ઉલટાવી નાખ્યું. અહીંયા ભેંસ એટલે પશુના રૂપમાં નથી કહેતો, એક રસ, એક જીવદયા, એ જેની પાસે હશે. લાઠી હોય એને ભેંસ નહીં, પણ આવી રસાળતા જેનામાં હશે એનું લાઠી. અને એવું રસાળતા કવિ કલાપી. હું ભણતો ત્યારે કલાપીના કાવ્યો ભણ્યો છું, અને પાછો શિક્ષક થયો ત્યારે મેં જ્યાં જ્યાં નજર મારી ઠરે આ વિદ્યાર્થીઓને ભણાવ્યું છે. એવા કવિ. અને ખાલી 26 વર્ષની ઉંમરે એ માણસે વિદાય લઈ લીધી. ફરજો બનવા. ગજબનો વ્યક્તિત્વ. ઉમાશંકર જોશી જેવા મોટા સમર્થ સર્જક શિષ્ટ સાહિત્યના, એ ટ્રેનમાં નીકળે ને લાઠીના સ્ટેશને ગાડી ઊભી રહે, અને ત્યાંથી એ પછી કાવ્યાંજલિ આપે ને એમાં એમ કહે કે મને આ ભૂમિ ઉપર સ્નેહની ગીતા વાંચવા મળી. સ્નેહની ગીતા, સ્નેહની ગીતા. આવું એણે એક અંજલિ પણ આપી છે. તો મને વિશેષ આનંદ છે. આ કલાપીનગરની લાઠીની કથા ઘનશ્યામભાઈની ઈચ્છા, એનો મનોરથ અને નક્કી થઈ ત્યારે મને એક મારે આદરણીય વિચારક એમણે મને પૂછ્યું કે તમે કલાપીના ગામમાં જાઓ છો તો કલાપી વિશે તમે શું કહેશો? હું તો વિચાર્યું નથી, કાંઈ વિચાર્યું નથી. અત્યારે હું વિચારીને આવ્યો તો કંઈક બીજું કે મારે આ વિષય લેવો. આ નિલેશે મને લખ્યું કે તમે એક વખત બોલ્યા હતા કે મારે માનસ શંકર વિશે બોલવું છે. મેં કીધું ભાઈ તું જેમ કે એમ, બીજું શું. એટલે મેં અહીંયા આવીને વિષય ફેરવી નાખ્યો છે. આ કથાનું શીર્ષક રહેશે, અને આ પાછો શંકર પરિવાર છે. આદિ મહાદેવના દર્શન પરમ પૂજની જગ્ગી બાપુ જે મૂર્તિને ત્યાં પધરાવી છે એનું, અને હિમાલય ખડો કર્યો છે. તો મને એમ લાગે છે કે શંકર ભગવાનનું સ્તવન જ આ કથાની પ્રાસંગિકતા ગણાશે. એટલે આણે મને પકડાવી દીધો આ માણસ. મેં તો બીજું કંઈક નક્કી કર્યું હતું, પણ એણે લખ્યું બાપુ આપે નક્કી કર્યું હોય એ જ બોલશો, છતાં ઉભરો. માનસ શંકર ઉપર એક કથા કરવી એમ બોલ્યા હતા. સોરી નિલેશ. લે છોકરાને સમજાવતા. કથાનું શીર્ષક રહેશે બાપ માનસ શંકર. રામચરિત માનસના પ્રત્યેક સોપાનમાં મહાદેવ ઊભા છે. એના વગરનું એક પણ સોપાન ખાલી નથી. ભગવાન શંકર, શિવશંકર એમાં છે. તો વિચાર્યું હતું કંઈક. રામાયણમાં એમ લખ્યું છે બુદ્ધિ પ્રેરક શિવ. બુદ્ધિને પ્રેરિત કરનારું કોઈ પરમ તત્વ હોય તો એ શંકર તત્વ છે. એ જ આપણી બુદ્ધિને પ્રેરિત કરે. એવું કંઈક થયું આજે. એટલે મેં આ વિષય પકડ્યો. એટલે પેલા વડીલ મને કહેતા હતા કે તમારે કલાપી વિશે બોલવું હોય તો તમે એના એ ગામમાં શું બોલશો? તો કાંઈ વિચાર્યું નથી. પણ હવે વિદ્વાનોને આપણે બહુ નાના પડીએ. મેં એટલું જ કહ્યું, ત્યાં નથી કીધું, હવે કહું છું કે કલાપીને મારે અંજલિ એક જ પંક્તિમાં આપવી છે. કલાપી કલા પી ગયો.
કલા પી ગયો. એ કઈ કઈ કળા પી ગયો એ મને મારા દાદા, મારો સદગુરુ ભગવાન ટચ કરશે એ પ્રમાણે વચ્ચે વચ્ચે હું કહું. કલા તો 64 કલા છે, અથવા તો આપણી અવતાર પરંપરામાં 16 કળાએ પૂર્ણતા આવે છે. આ ભૂમિના એક 26 વર્ષના યુવાન જેણે સમાધિ શબ્દ પણ વાપર્યો છે, એની કવિતામાં સમાધિ શબ્દ વપરાયો છે. તો મારે આટલું જ કહેવું છે કે કલા પી ગયો. અને બધી જ કલા કોની પાસે છે રામાયણમાં? શંકર પાસે. સકલ કલા ગુણધામ તુલસી કહે. મહાદેવમાં એ તમામ કલા, એમાંથી કલાપી કેટલી કલા પી ગયો એ વિદ્વાનો હવે ગોત્યા કરે. બાકી કલા પી ગયો. આટલું જ કહી અને આગળ વધુ. પૂજ્યપાદ સ્વામીજી એમણે 1000મી કથા માંગી લીધી. એમના મારા તરફનો અહેતુ હેતનો એ ઉભરો છે. બાપ, આપ સૌને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ મનજી બાપા ક્યાં ગયા? મનજી બાપા, મેં કાલે જ કહેતો કે બાપા હું આ ધોળકિયા પરિવારને બધાને ઓળખતો નહોતો ને એના પહેલાથી તમને ઓળખું છું. અને એ પણ કલાપીને નાતે. એક કલાપીના એવોર્ડ બાબતની વાતમાં હું આપને જાણું છું એવું કાલે કહેતો. તો બાપ, આવી એક તીર્થભૂમિ પર જ્યાં ભગવાનજી બાપા જેવા સમર્થ રામાયણ થયા. રૂપાલા સાહેબ, એ મારી કથામાં ક્યારેક 2 દિવસ 3 દિવસ સાંભળવા આવે, પધારે. ગઢડાની તો આખી કથામાં એ પોતે બેઠા. એ મને એકલા હોય ત્યારે મોરારી બાપુ કહે, પણ કથા સાંભળતી વખતે કોઈ ચોપાઈમાં એને ઉભરો આવે ને કે મારો મોરાર, મારો મોરાર, મારો મોરાર. એ જાણે આશીર્વાદ જે છૂટતા હતા દાદાના મોઢામાંથી, એને કેમ ભૂલાય? અને ગુજરાતી ભાષામાં કથા છે. ગુજરાતી એ આપણી ગ્રામ્ય માતા છે. કલાપીની તો એક ગ્રામ્ય માતા છે જ. અને એમાં તો કલાપીને એમ લાગ્યું કે રસહીન થઈ ધરા કે દયાહીન થયો નૃપ. પણ આપણે ગુજરાતી બોલી બોલીને આપણી ગ્રામ્ય માતાને અથવા તો આપણી ગુર્જર ભાષાને રસહીન નથી થવા દીધી, એને સજળ રાખવી છે. અને ભગવાનની કૃપાથી હવે તો કોઈ રાજાઓ છે નહીં, પણ જે આપણી પાસે વડીલો યશસ્વી મહાપુરુષો છે એ કોઈ દયાહીન નથી. એ ભાવ લઈને જગતમાં ફરી રહ્યા છે, એટલે આપણે એ પણ સ્મરીએ. તો બાપ, આ કથાનો વિષય રહેશે માનસ. તુલસીદાસજી શ નથી વાપરતા, સ વાપરે છે. એકદમ ગ્રામ્ય ભાષાનો શબ્દ અક્ષર વાપરે છે. પરંતુ આપણે આનું ટાઇટલ માનસ શંકર. અને આ તો એને આમ બગાસું ખાતા હાકરનો ગાંગડો આવી ગયો ઘનશ્યામભાઈને, કારણ કે એની સરનેમ શંકર છે. એટલે મને ગમ્યું કે મારા યજમાન પરિવાર ને સરનેમ. બીજું, રૂપાલા સાહેબ, હું આ શોભાયાત્રામાં જતો નથી હવે. ગુજરાત વિદ્યાપીઠમાં મોરારજીભાઈ વડાપ્રધાન અને પાછી દશેરામાં નવરાત્રિમાં કથા કરે, અને મારે પાછું ત્યાં જવાનું થયું. અને એક સંસ્કૃતનું ભાગવત વિદ્યાપીઠમાં કૃષ્ણશંકર દાદાના પેલામાં હતું. તે મોરારજીભાઈ બેઠા, આપણે તો પણ અમે રાશિ એક સિંહ રાશિ. એ મને કે બાપુ
તમારી કથા નથી સાંભળી પણ બધા રિપોર્ટો જોયા છે કે તમારી શોભાયાત્રા બહુ મોટી નીકળે છે ને પોથી, પહેલાં તો પોથી યાત્રામાં આપણે બધા જતા, મને એમ ધીરે એ તો તડફડ કરનારા માણસ, મને કે બાપુ આ શોભાયાત્રા જરા બરાબર નથી લાગતી. મેં કીધું મોરારજીભાઈ બંધ, શોભાયાત્રા નથી કરવી. ત્યારથી હું ક્યાંય શોભાયાત્રામાં જતો નથી સાહેબ, એક વડીલને મેં આપેલું વચન છે. પણ ઘનશ્યામભાઈ મને કહે બાપુ લાઠી આખું બહુ શણગારાયું છે અને તમે જો એક આંટો મારી લો. મેં કીધું પોથીયાત્રામાં તો નહીં આવું, એ તો એમને ખબર છે. એટલે મને સવારે હું નીકળ્યો સાહેબ, તો હમણાં આપણે ચુનાવના વાતાવરણમાંથી, ચૂંટણીમાંથી બહાર નીકળ્યા છીએ, ભગવાને બહુ રૂડા દિવસો આપ્યા છે. પણ એમાં આ લોકો છે ને એ બધા ચુનાવી રોડ શો કરતા હતા. અમે આજ શિવમ રોડ શો કર્યો, નોટ શિવમ ટ્રસ્ટ છે આ લોકોનું. ને હું વિચારતો હતો કે આ શિવમ રોડ શો આજ થઈ રહ્યો છે, એ શોભાયાત્રા નહોતી પણ કલ્યાણનો એક માર્ગની ખોજ હતી કે આપણું કલ્યાણ ક્યાં છે, આપણું શિવમ તત્વ ક્યાં પડ્યું છે, એની રાહનું દર્શન કરવા માટે અમે નીકળ્યા. તો આમ નથી જતો પણ આજે કંઈક જુદા રૂપે મને બહુ આનંદ. લાઠીનો જે સદભાવ જોયો, તમામ ધર્મો, તમામ નાના મોટા સંપ્રદાયો, તમામ પંથો, આ બધા કેટલા ભાવથી લાઠીની એકતા અને નેકતાનું દર્શન કરાવી ગયા આજે સવારે. એની તલગાજરડું પાકી નોંધ લઈ રહ્યું છે. ખુશ રહો બાપ, ખુશ રહો. સૌજીભાઈ મેં આવીને પહેલું પૂછ્યું પાણીનું કેમ છે તળમાં, મને ખબર હતી. બધાએ કીધું, પછી નામ આપ્યું કે સૌજીભાઈ આ કર્યું, પગનજીભાઈ આ કર્યું. ગામડામાં પાણીનું ભગવાનની કૃપા છે. અને આપણે તો પાછા ઓલું પાણી ન હોય તો આપણામાં તો છે ને સાહેબ, એટલે આપણે મોડા ન પડીએ કોઈ દિવસ સાહેબ. એવા લાઠીમાં પહેલી વખત કથા લઈને આવવાનું થયું. બાકી તો અવારનવાર હું દુધાળા ગયો, દાદાનો વડલો ત્યાં એના કાર્યક્રમમાં હતો. આ પંથકમાં તો બહુ આવવાનું થયું. અને રૂપાલા સાહેબ મને જે આમંત્રણ આપે હું સ્વીકારી જ લઉં. નહીંતર મેં નક્કી કર્યું કે હવે બીજા કોઈ કાર્યક્રમમાં જવું નહીં, એમને ખબર. મને કે બાપુ સંકોચ ન થાય તો મને ગમે. મોટી બાની વાડીમાં હું ગયો, સ્કૂલમાં ગયો. સ્કૂલમાં તો એક પીરિયડ લઈને આવ્યો કાલે રૂપાલા સાહેબની સ્કૂલમાં. હું બોલ્યો હતો કે ભાઈ મેં આ ઉદ્ઘાટન કર્યું છે, આપણા આદરણીય મુખ્યમંત્રી સાહેબ પણ હતા, અને મેં કીધું હું સરપ્રાઈઝ વિઝિટ લઈશ. તે કાલે હું અહીંયા લાઠી આવતા રૂપાલા સાહેબની સ્કૂલમાં ગયો, બરાબર પ્રાર્થના સભા જ હતી બરાબર, અને હું અચિંતા ગયો અંદર. મેં કીધું લાવો ડસ્ટર લાવો, ચોક. મેં છોકરાઓનો ક્લાસ લીધો, ભણાવ્યું, કારણ કે મૂળ તો આપણું ખોળ્યું હોય ને, એટલે આનંદ આવ્યો. આ ભૂમિમાં કંઈક છે એટલું પાકું છે. કૃષ્ણ બિહારી નૂરનો શેર છે કે યહાં કોઈ થા और अभी ठहरा भी है, यहाँ कोई था और अभी ठहरा भी है, क्योंकि घर की दहलीज पे उजाला है बहुत, क्योंकि प्रकाश છે, કંઈક નૂર છે. આમ તપેલું છે, આમ ચાર્જ થયેલું, ઓલરેડી ચાર્જ થયેલું. તો મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું આ બાને. તો બાપ 9 દિવસ સુધી આપણે, મેં વિષય એ કર્યો હતો પણ આ નીલિયાએ બધું ફેરવી નાખ્યું યાર. મેં વિષય નક્કી કર્યો હતો માનસ રામચરિત. આમ તો રામચરિત માનસ છે, પણ માનસ રામચરિત, એની 2 ચોપાઈઓ પણ નક્કી કરી નાખી હતી. અને બધું ઊંધું નાખી દીધું, પણ ઊંધું ન નાખ્યું, હવળું પીડ્યું બધું. માનસ રામચરિત, રામચરિત ચિંતામણી ચારો, સંત સુમતિ તિય સુભગ સિંગાર, રામચરિત અતિ અમિત મુનિસા, કહી ન સકઈ સત
કોટી અહિંસા. આ બે ચોપાઈઓ પણ મેં નક્કી કરેલી. પણ મહાદેવ બહાર બેઠા છે. આદિ શિવ ઓમકાર અમે ગાતા રહ્યા. તો માનસ શંકર અભિષેક કરીશું આપણે 9 દિવસ. પ્રસંગો તો લઈશું જ, અને સાથે સાથે આ સાત્વિક તાત્વિક અને વાસ્તવિક એ સંગમ કરીશું ત્રિવેણી કથામાં. તો બાપ જે ચોપાઈઓ લીધી છે સહજ પછી આણે કીધું એટલે મેં ઉપાડી લીધું કે ચોપાઈ તો પછી ક્યાં નક્કી કરવા જાઉં, પછી જે આવ્યું તે. અને અમે પતંજલિના ન્યાય પ્રમાણે ધ્યાન પછી સમાધિ બધું આમ બધું લાગે છે. તો ફરી એક વખત એ ચોપાઈ હું ગાઈ લઉં, આપ યાદ રાખજો, અને એના ઉપર આપણે સંવાદ કરતા રહીશું. તબ શંકર દેખે એ ધરી ધ્યાન તબ चरित सब जाना सती जो અખંડ અપારા લાગી સમાધિ અખંડ તબ શંકર દેખે ધરી ધ્યાન જો चरित सब जाना देखे वो धरि ध्यान તો આ બે પંક્તિઓના આધારે આપણે સંવાદ કરતા રહીશું કથામાં. પહેલા દિવસે કથાનો એક ક્રમ હોય છે કે સદગ્રંથનો પરિચય શ્રોતાઓને કરાવવાનો. આ દેશમાં રામાયણનો પરિચય કોને ન હોય? મહાત્મા વિશ્વબંધે ગાંધી બાપુ કહેતા કે મહાભારત અને રામાયણ વિશે જે ન જાણતા હોય એને ભારતીય હોવાનો અધિકાર નથી. આવું થોડા કડક નિવેદન ગાંધી બાપુનું હતું. તો સાહેબ
આપને બધાને ખબર છે, પણ પહેલા દિવસની કથામાં હંમેશા મહાત્મ એટલે ગ્રંથ પરિચય. મારી દૃષ્ટિએ 7 સોપાનમાં કથા છે, આપ જાણો છો. પ્રથમ સોપાન બાલકાંડ, બીજું સોપાન અયોધ્યા, ત્રીજું અરણ્ય, ચોથું કિષ્કિંધા, પાંચમું સુંદર, છઠ્ઠું લંકા અને 7મું ઉત્તરકાંડ. પહેલું સોપાન વાલ્મીકી અને કાંડ શબ્દ વાપરે છે, તુલસીદાસજી સોપાન શબ્દ વાપરે છે. એના મંગલાચરણમાં ગોસ્વામીજી 7 મંત્રો દ્વારા મંગલાચરણ કરે છે. વર્ણાનામ અર્થસંગાનામ રસાનાં છંદસામપી મંગલાનાંચ કર્તારૌ વંદે વાણી વિનાયકો ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાઃ સ્વાંતસ્મીશ્વર. 7 મંત્રોમાં સંતોએ એના ઉપર બહુ પ્રકાશ પાડ્યો કે 7 મંત્રો શું કામ લખ્યા. એ બધો માનસનો ગગનમાં વિહાર કરવા જેવું છે, પણ અત્યારે એમાં ન જઈએ. સંસ્કૃતમાં શ્લોકો લખ્યા 7 પહેલા બાલકાંડમાં, પણ પછી તુલસીદાસજી ગ્રામ્ય ગીરામાં આપણી દેહાતી ભાષામાં, આપણી ભોજપુરી, અવધી, હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો છે, પણ એ પણ ઠેઠની ભાષા. એમાં આખા સદગ્રંથને, કારણ કે તુલસીને શ્લોકને લોક સુધી પહોંચાડવો હતો, કારણ કે શ્લોક બધા ન સમજી શકે, અને સામાન્યમાં સામાન્ય માણસ પણ રામચરિત માનસના રહસ્યોને સમજી શકે. એટલે ગ્રામ્ય ગીરામાં તુલસીદાસજી આવે છે અને 5 સોરઠા લખીને એ કથાનો આરંભ કરે છે. આપે મેં સંગીત નહોતું ત્યારે કહેલી આ વાત છે કે એક ગુણાઢ્ય નામનો એક માણસ હતો. ગુણાઢ્ય, આજે શબ્દકોશમાં શબ્દો તમે લો તો આવા શબ્દો બહુ જ આપણને ચિંતન કરવા પ્રેરે. ગુણાઢ્ય, ધનાઢ્ય, પ્રેમાઢ્ય, વિરાઢ્ય, ચરિતાઢ્ય, આ બધો શબ્દકોશ જોવા જેવો છે. ખેર, એના વિશે ક્યારેક પછી. ગુણાઢ્ય નામનો એક માણસ હતો અને એ સંસ્કૃતનો કાળ, મોટા મોટા સદગ્રંથો, સંસ્કૃત વિદ્વાનોનું એ બધું સર્જન, આખું વાંગમય. અને રાજા પણ એવો રસિક, સંસ્કૃત ભાષાનો જાણતર, અને એના દરબારમાં સંસ્કૃત ગ્રંથોનું પઠન પાઠન, એના ઉપર ચર્ચાઓ, આવું બધું થાય. એમાં એક આ ગુણાઢ્ય નામનો એક માણસ, સાહેબ, એણે લોક ભાષામાં, આપણી ભાષામાં, દેહાતી ભાષામાં એક ગ્રંથ લખ્યો. હવે સંસ્કૃત ભાષા તો આને સ્વીકારે નહીં, અને એ કાળ, અને ખૂબ મહેનત કરીને 2-3 વર્ષ તપસ્યા કરીને ગ્રંથ તૈયાર, બિલકુલ લોક બોલીમાં. એમાં લોક વાર્તા, લોકગીતો, અનેક પ્રકારનું લોકભોગ્ય, છેલ્લો માણસ સમજી શકે પરમ રહસ્યને એવી ભાષામાં એક ગ્રંથ તૈયાર કર્યો. એને કોઈએ કહ્યું કે રાજા બહુ કદરદાન છે. એ ગ્રંથ લઈને રાજાના દરબારમાં આવે છે. પંડિતો બધા બેઠા છે, આપણી દેવ ગીરાના ઉપાસકો. મહારાજા, હું તો દેહાતથી, ગામઠી ભાષામાં બોલનારો, આ તુલસીદાસજી ગામઠી ભાષામાં કથા લખી, એના અનુસંધાનો આપને કહેવા જાઉં છું. સાહેબ કે હું તો લોકભાષાનો માણસ છું. એ પંડિતો હસવા માંડ્યા. હવે આ શું કહે છે, આમાં શું હોય? એણે 2-3 પોતાની પોથી ખોલીને 2-3 પાના ખોલીને લોકભોગ્ય ભાષામાં સુંદર વાતો પેશ કરવાની કોશિશ કરી, પણ પંડિતોએ ઇનકાર કર્યો કે આ ન ચાલે. રાજાએ પણ કહ્યું કે નહીં ભાઈ, અમારો દરબાર તો આ આટલું મોટી શિષ્ટ ભાષાને વરેલો છે. બહુ દુઃખી થયો એ માણસ. ભલે બાપુ, મહારાજાને કહે, હું અધિકારી નથી આ કચેરીનો, ઓચિંતા આવી ચડ્યો,
મારી પાસે એવું કોઈ ભાષા વૈભવ નથી, હું સંસ્કૃતને પગે લાગુ પણ હું એને જાણતો નથી, મેં તો મારી ભાષામાં આ બધું લખ્યું છે. પોતાનું પોથી બાંધી અને સાહેબ નીકળી ગયો, જંગલમાં વયો ગયો. નદી વહે છે, ગાઢ જંગલ છે, પશુ પક્ષી વન્ય પ્રાણીઓથી સભર છે બધું. અને આણે લાકડા 2-4 પથ્થર મૂકીને ધૂણી દેખાવી આ માણસ. અને એ લોકભોગ્ય ભાષામાં લખેલા ગ્રંથના સોરઠાઓ, છંદો, દોહાઓ, એના વાર્તાના પ્રસંગો, જુદું જુદું જે કંઈ વૈવિધ્ય હતું એની પાસે, એ એક એક પોથીનું પાનું લે, વાંચે અને અગ્નિમાં હોમી દે. બીજું પાનું લે, વાંચે અને અગ્નિમાં હોમી દે. ત્રીજું પાનું લે, વાંચે અને અગ્નિમાં હોમી દે. 3 દિવસથી આ માણસ બેઠો છે હવન કરવા. રાજા એ વખત એ સ્વાભાવિક, રાજા તો મરઘિયાના શોખીન હોય ને એનો આહાર પણ એવો જ એ સૌની જે રીત હોય તે. એટલે એના શિકારીઓ રાજાને એનો ભાવતો ખોરાક, પ્રાણીઓનો માંસ કે જે ખાતા હોય તે. એ તો રાષ્ટ્રના સદભાગ્ય છે કે આપણા રાષ્ટ્રનો એક વડો યશસ્વી મહાપુરુષ એવો દિલ્હીમાં બેઠો છે. હા, કે બીજું તો ખાવામાં આવે નહીં, બીજાને ખાવાય દેતો નથી, બેઠો છે. અને હમણાં તો રૂપાલા સાહેબ બહુ રાજી થયો. 2 દિવસ પહેલા તમને બધાને ભેગા કરી જે બાજરાના રોટલા ખવડાવ્યા છે જાડા ધાનના, હું બહુ રાજી થયો કે આપણો નંબર લાગ્યો ભાઈ. આમાં આપણે રોજ બાજરો, જાડું ધાન, બાજરો અને જુવારનું જે, કારણ કે વૈશ્વિક દિવસ બાજરાના નામે આવવાનો છે, એટલે આપણા માટે કેટલું બાજરો ખાજો. થોડું ગરમ લાગે જે કાયમ ન ખાતો હોય. બાજરો તો મને બહુ ગમ્યું સાહેબ. તો બાપ રાજા તો મૃગ્યા કરે ને એ બધું એનો જે ખોરાક હોય તે. એ વખતે પેલા શિકારીઓ રાજાના માટે તાજા પશુઓને મારીને લઈ આવે બધું, અને એના રસોઈ ઘરમાં બધું. રાજા જમવા બેસે 3જા દિવસ પછી પણ એને સ્વાદ ન આવે, ટેસ્ટ જ ન આવે. એ તો વિવિધ મૃગન કર હંમેશા રાંધા, તુલસીદાસજી લખે છે. આવું એક રજવાડામાં આવું બધું ચાલતું હોય. ખેર, તો સાહેબ એને રસ ન પડે, ગુસ્સે થયા કે તમે મારા માટે ખોરાક બરાબર લાવતા નથી, આમાં ક્યાંય રસ નથી, આમાં સ્વાદ નથી, આમાં કોઈ. બધા બિચારા શું બોલે, પણ રાજાએ બહુ ગુસ્સે થઈને કીધું કે કેમ આવો મારા માટે તમે તૈયાર બરાબર નથી કરતા, ના શું લાવો છો મારા માટે? શું પશુ પક્ષી મરી ગયા છે? એ રાજાને અહીંનો રાજાને બેની હરખામણી કરો તો એ પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. કેટલી મોટી જીવ દયાનો સંદેશ! ભૂત દયા વિસ્તારય તારય સંસાર સાગર. જો શંકરાચાર્ય ભગવાન, એની રેન્જ તો જુઓ લાઠીની. નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતા. અને કલાપીની વેદના ત્યાં એ છે કે બીજું તો કઈ નહીં થાય, બીજું તો નથી, જીવી ગયું પાછું, અને પાછું એ તો બેઠું થઈ. પણ કલાપીને જે વેદના થઈ છે કે મારી પાસે તો કોઈ દિવસ નહીં આવે ને, કારણ કે એક વખત શ્રદ્ધા ગઈ પછી દુસરે. કેટલું મોટું સૂત્રપાત કરે છે કલાપી કે એક વખત જ્યારે શ્રદ્ધા વહી જાય છે પછી શ્રદ્ધા લાગવી બહુ કઠિન, બહુ પ્રસિદ્ધ કાવ્ય. આ રાજા થોડોક સંવેદનહીન હતો, બધું એવું ખાતો હતો, એને રસ નહોતો પડતો. માણસો ઉપર ખીજાયો કે કેમ તમે આપણા બધા મૃગોના અંતે બધું પતી ગયું છે? તો કે માલિક, એક કોક લોક ભાષાનો ગ્રંથ લઈને જંગલમાં બેઠો છે અને પાઠ કરીને એક એને બધા પશુ પક્ષીઓ ખાવા પીવાનું ભૂલી અને તન્મયતાથી એની હામું જોઈ રહ્યા છે. બધા ખાવાનું ભૂલી ગયા છે. અને પરિણામે 3 દિવસમાં જંગલના પશુ પક્ષીઓ દુર્બળ બની ગયા છે.
કારણ કે કોક આવ્યો છે એની પોથીને સાંભળવામાં. ભાષા તો જુદી છે, પણ ભાવ તો બધાને સ્પર્શે ને, બધા તલ્લીન છે. તેથી અમે તમારા માટે સશક્ત પ્રાણીને મારીને લાવી નથી શકતા, હાડકા અને સુખા. ઓ તો આપણા દરબારમાં આવ્યો તો કાંઈ એ જ છે, રોતો જાય છે, પોતાના ગ્રંથના પાના વાંચતો જાય છે ને હોમતો જાય છે, ને પશુ પક્ષી એના થઈ ગયા છે બધા. ઉપવાસ ઉપર ઉતર્યા છે, ટકર ટકર જોવે બસ એને જોયા કરે. રાજાને થયું કે મને ત્યાં લઈ જાઓ. રાજા ત્યાં ગયા, એને જોયું હજારો પશુ પક્ષીઓ. પેલો પાઠ કરતો જાય, એક એક પાનું હોમે છે. અડધી પોણી પોથી તો એને 3 દિવસમાં હોમી દીધેલી, પછી પાઠ અથતી ઇતિ સુધી કરે, પછી હોમી દે. રાજાએ કીધું ખબરદાર, હવેના પાના જો આમાં હોમ્યા છે તે. મહારાજા, મારા ગ્રંથનું કોઈ મૂલ્ય નથી, તેથી મેં લખ્યો, મેં જ પાઠ કર્યો, મેં સાંભળી લીધો. ધન્ય છે આ પશુ પક્ષીઓએ કે મને સાથ આપ્યો, મારા શ્રોતા બન્યા. તો કે નહીં, જે થયું તે હું માફી માંગુ છું, પણ હવે આ પાના તમે હોમતા નહીં. કારણ કે કેટલાય પંડિતોના સંપર્કમાં હું રહ્યો, પણ આવું વાતાવરણ મેં જોયું નથી, અને આને હોમતા નહીં. સાહેબ, એ પાના જે બચી ગયા ને, એનો કથા સરિત સાગર નામનો ગ્રંથ આપણી પાસે હજી મોજૂદ એ છે. કથા સરિત સાગર ગ્રંથ કથાકારોને બહુ ઉપયોગી ગ્રંથ છે. એના દ્રષ્ટાંતો, એની વાર્તાઓ, એના કાવ્યો, એટલે લોકભોગ્ય ભાષાની અસર તમે જુઓ. આ છે આપણી ગ્રામ્ય માતા, અને તુલસીએ ગ્રામ્ય માતામાં ગ્રંથ લખવાનું શરૂ કર્યું. શ્લોકના અદ્વિતીય વિદ્વાન હોવા છતાંય જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિબર બદન કરવું અનુગ્રહ સો ય બુદ્ધિરાસ શુભ ગુણ સદન. આમ શું કહું આનો રસ. મૂક હો હિ બા ચાલ પંગુ ચઢે ગિરિવર ગહન જાસુ કૃપાસુ દયાલ દ્રબુ સકલ કલિ મલ દહન. ત્યાં તો નીલ સરોરુહ શામ તરુણ અરુણ બારિજ નયન કરહુ સમમ ઉર્ધામ સદા ક્ષીર સાગર શયન કુંદ ઇન્દુ સમદેગ ઉમારમન કરુણા અયન જાહિ દીન પરનેગ કરહુ કૃપા મર્દન મયન બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ બચન રબી કર નિકર. 5 સોરઠા લખ્યા, બિલકુલ આપણી ભાષામાં. પહેલા સોરઠામાં એમણે ગણપતિને સ્મર્યા, બીજા સોરઠામાં એમણે ભગવાન સૂર્યને સ્મર્યા, ત્રીજા સોરઠામાં એમણે ભગવાન વિષ્ણુને યાદ કર્યા, ચોથા સોરઠામાં તુલસીજીએ ભગવાન શંકર અને મા દુર્ગા પાર્વતીને, આ પંચદેવની પૂજા જે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. ભગવાન શંકરાચાર્ય જે આપણને 5 સનાતન અને વૈદિક ધર્મને આપણે એના અનુયાયીઓ છીએ, એના ચાલનારા છીએ. આ 5 દેવ, જુવાન ભાઈ બહેનોનું હું એટલું જ કહીશ કે આ 5 દેવનું હું તમને એમ ના કહી શકું કે તમે અથર્વ શીર્ષના શ્લોક લઈ અને રોજ ગણપતિની પૂજા કરો. હું પ્રેક્ટિકલ છું, એમ નહીં કહું. પણ ગણેશની પૂજા એટલે, ખાસ કરીને યુવાન ભાઈ બહેનો, ગણેશની પૂજા એટલે વિવેકની પ્રધાનતા. વિવેક ક્યારેય છોડવો નહીં. આ વિવેક રાખીએ ને કે વડીલોની સાથે કેમ બોલાય, કેમ બેસાય, શું કરાય, આ વિવેકી મોટામાં મોટી ગણપતિની પૂજા છે. પહેલી પૂજા થાય તો બહુ સારું. વિનય અને વિવેક ન ચૂકાય. મહાભારત કહે છે કે જે માણસ વિવેક નથી ચૂકતો એની અપ્રતિહત ગતિ થાય. 5 સૂત્રો મહાભારતે આપ્યા, જે મારા રામાયણનો શબ્દ છે. આ પ્રતિહત ગતિ, તમારી ગતિને કોઈ રોકી ન શકે. યુવાનો આ 5 લક્ષણો જે શીખી જાય એની ગતિને જગતમાં કાળ પણ ન રોકી શકે, ઇવન નિયતિ પણ રોકી ન શકે. નિયત રાખીને જો આ 5 વસ્તુ એની અપ્રહિત, કોઈ માયનો લાલ આપણી ગતિને રોકી ન શકે. એમાં પહેલું તત્વ છે તપ.
જે તપ કરશે એની ગતિ અપ્રતિહત. દુનિયા ગમે તે કહે પણ એ માણસ હાલ્યો જ જતો હોય એને કોઈ રોકી ન શકે, એની ગતિને કોઈ તોડી ન શકે. બિલકુલ બહુ પ્યારા શબ્દ હૈ અપ્રતિહત ગતિ. કોઈ બાધા જ ન, કોઈ જગત ગમે તે આમથી આમ થઈ જાય એની ગતિને કોઈ રોકી ન શકે. પ્રયાસો થાય પણ જેના જીવનમાં તપસ્યા ભંડારાયેલી હશે સાહેબ, એની ગતિ અપ્રતિહત, એના વિકાસને કોઈ રોકી ન શકે. ઘનશ્યામભાઈ બાપ, તે જે અહીંયા જે નાનપણમાં જે તપ કર્યું અથવા તો જે રીતે મુશ્કેલીમાંથી એનો આ વિકાસ છે. અને આવું ને આવું તપ રહેશે તો અપ્રતિહત ગતિ ઘનશ્યામની પણ. તપ હોવું જોઈએ, તપ ન વિસરાય. બીજું વિવેક ન ચૂકાય. શું કામ આપણે ગણપતિને પહેલા જ પૂજીએ છીએ ગમે ત્યાં? ગણેશર દુંદાળા, મોટી ફાંદ વાળા, હા ડોકે. વિવેકની પ્રધાનતાની વાત આ મહત્વની છે. વિવેક ન ચૂકાય. શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય ભગવાને વિવેક, ધૈર્ય અને આશ્રય આ 3 સૂત્રો આપ્યા. પુષ્ટિ માર્ગને જ નહીં, આખા જગતને પુષ્ટ કરવા માટે 3. માણસમાં વિવેક હોય, ધૈર્ય હોય અને દ્રઢાશ્રય હોય. આ વિવેક, એની અપ્રતિહત ગતિ હોય. તપ હોય, એની અપ્રતિહત ગતિ હોય. ત્રીજી વાત કહી છે કે જે માણસ કોઈ દિવસ કોઈના તરફ એનું બુરું થાય એવું ઈચ્છે જ નહીં, એની ગતિને કોઈ માયનો લાલ રોકી ન શકે. અપ્રતિહત. છોકરાઓ જો પ્રગતિ કરવી હોય તો આ સૂત્રો સમજજો, એને જીવવાની કોશિશ કરજો તો તાકાત નહીં કોઈ રોકી શકે. ભરતુહુ, મહાભારત ભરતુહુ શબ્દ વાપરે છે. ભરતુઓનો અર્થ જેને પોતાના પતિ તરફ, એક સ્ત્રી માટે જ નથી લખ્યું. ભરતુ એટલે ભરતાર, એક સ્ત્રી જેમ પોતાના પતિના ચરણારવિંદમાં નિષ્ઠા મૂકે. અહીંયા પતિ એટલે રઘુપતિ, યદુપતિ, કૈલાસપતિ, આપણો જે ઈષ્ટ હોય એના ચરણમાં દૃઢ ભરોસો, એ આપણી અપ્રતિહત ગતિને બળવાન બનાવે. ભક્ત્યા, આપણી પાસે થોડું ઘણું ભજન હોય, એ આપણી ગતિને કોઈ બાધા ન કરી શકે. થોડું ઘણું ભજન હોય. આવા 5-6 સૂત્રો જે મહાભારતમાં આવ્યા છે. તો ગણેશની પૂજા એટલે વિવેક. સૂર્યની, આપણે તો ગામડામાં સૂર્યની પૂજા ક્યાં, આપણે તો ખેતરોમાં સૂરજની સાથે જ રહેનારા માણસો. તમસો મા જ્યોતિર, પરમ પૂજ્ય હમણાં જ બોલ્યા કે અમને, આપણે તો અજવાળાની નીચે જ રહેનારા છીએ. પ્રભુને એટલું કહેવું કે અમને પ્રકાશમાં રાખજે, અંધારામાં નહીં લઈ જતો. એટલે સૂર્ય પૂજા થઈ ગઈ. આ એક સર્વે કરવા જેવો છે કે સવારના પરમાં કેટલા લોકો સૂરજના દર્શન કરે છે. આ બહુ જ મોટું, બહુ ગ્લાનિ થાય એવો આંકડો આવશે સાહેબ. આપણે સૂર્યને જોતા જ નથી સાહેબ. ગામડાને તો સવાલ જ નથી. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર. શ્લોક ભલે ન આવડે, અજવાળામાં રહેવાનો શિવ સંકલ્પ એ શંકરાચાર્ય ભગવાનનું સૂત્ર તુલસીએ લોક બોલીમાં ઉતાર્યું. નીર સરોવરો, વિષ્ણુ એટલે વિશાળતા. જેમ રૂપાલા સાહેબ કહેતા ને કે દીવારો તોડી નાખી, દરારો. આપે કહ્યું કે સ્વામીજી કહેતા હતા દીવારો, ભેદની ભીતો ભાંગી નાખી, સર્વનો સ્વીકાર. આ જે આયોજન છે ને, આ આયોજન માટે મને કોઈક પૂછે કે તમે અભિપ્રાય આપો આ આયોજનને શું કહે, તો હું આ આયોજનને ઘનશ્યામભાઈ વિશાળ આયોજન નહીં કહું, વિરાટ આયોજન પણ નહીં કહું. આ વિશ્રામ આયોજન છે. જેને વિશ્રામ જોતો હોય અહીં આવે, કારણ કે વિશ્રામ બજારમાં નહીં મળે, લાઠીની બજારમાં નહીં મળે. થોડો ઘણો મળશે તો અહીંયા મળશે, અને અમૂલ્ય કંઈ દીધા વગરનો
પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. આ વિશ્રામ આયોજન છે. અને વિશ્રામ એ ભગવાન શંકરનું નામ છે, શંકરનું સ્વરૂપ છે. ભગવાન શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. વિશ્રામ સ્થાન શિવ હે, વિશ્વાસ રૂપ શિવ છે. હૃદયની વિશાળતા રાખવી. હા, ભલે આપણી પાસે કાંઈ ન હોય, પણ હૃદયનો પરખ હોવો જોઈએ. પરખ હોવો જોઈએ. અને એ પરખ આપણને બહુ મદદ કરે. કાલે આ છોકરાઓ ઘનશ્યામભાઈના પરિવાર બધા બેઠા હતા, તું કહેતો હતો કે એક ગરીબ મા બાપ હતા, 2-3 છોકરાઓ, 3 દિવસથી ખાધેલું નહીં, થોડુંક બાજરો હતો એને પીસીને 4-5 ચાનકી કરીને એની મા છોકરાઓને એક કળશો પાણી પીવડાવી દઈને એક ચાનકી આપે અને સૂઈ જતા હતા. પણ ચોથે દિવસ પછી મા બાપ તો ભૂખ્યા જ રહેતા હતા. ચોથા દિવસ પછી એ પુરુષને બહુ મુશ્કેલી પડી, કારણ કે શીતળા સાતમ ને બીજે દિવસે આઠમનો મેળો હતો. છોકરાઓને શું ખબર પડે? એના બાપાને કહે, બાપા અમને મેળે લઈ જાઓ ને. હવે આને કેમ સમજાવવા? હા બેટા, હા બેટા, કાલ પડશે આઠમનો મેળો, છોકરાઓ માંગશે, હું કેમ લઈ જાઉં? આ ઘરની આ પરિસ્થિતિ હતી ને એમાં સાહેબ એક માણસ, ગામનો ધનવાન માણસ, સંપન્ન માણસ, એ ત્યાંથી રોજ નીકળે ને આ ઘરનું દૃશ્ય જુએ અને એનું હૃદય વિશાળ થવા માંડ્યું. આ વિષ્ણુપણું છે. પુરુષ સુખતા આવડે ભગવાન વિષ્ણુનું તો આપણી ઊંચાઈ ક્યાંય નહીં ક્યાંય જાય, પણ હૃદયમાં આ જો વિશાળતા આવી જાય, રોજ નીકળે, કારણ વગરનો ત્યાંથી નીકળે. અને એમાં આ સાતમ વાળો સંવાદ સાંભળ્યો એટલે ધનવાનની આંખમાં આંસુ આવ્યા. આઠમની હવાર પડી, એ માણસ એ ગરીબને ઘરે ઊભો રહ્યો. એના આંગણામાં આપણે ઓલા ચાની પેટીઓ આવતી ને એવું ખોખું એક તૂટેલું ફૂટેલું એવું ખોખું એક ખૂણામાં પડ્યું હતું આ ગરીબને ઘરે. આ ધનવાને જઈને કીધું કે ભાઈ તારું કામ પડ્યું છે. તો કે બાપા અમારું કોને કામ પડ્યું? અમારું કોને કામ? તો મારે કામ પડ્યું છે. પણ વડીલ અમે શું તમારું? તો કે આ ખોખું વેચવું છે. પેલું કે પણ ખોખું તો આ તો તૂટેલું ફૂટેલું અમારે લઈ જાઓ ને એમને, એમાં અમે વેચવાનું છે. આનું શું આવે? આમાંથી તો મેં કાઢીને હવારમાં ઠંડીમાં અગ્નિ ચૂલામાં નાખીને તાપ કરીએ છીએ ને આટલું પીડ્યું છે. તો કે નહીં વેચવું. તો કે માલિક આનું કાંઈ ન હોય, તમે લઈ જાઓ. તો કે નહીં, મફત તો ના લો. હું 1000 રૂપિયા આપું, મને આ વેચી નાખને. તો 1000 રૂપિયા? કે હા 1000. નહીં મારા બાપ, નહીં, હું તમારા ઘરે મૂકી જાઉં એમને, આના પૈસા ન હોય, આમાં કાંઈ નથી. આ તમે શું કહો છો? પણ આ વિષ્ણુ પૂજા છે. હૃદયની વિશાળતા એ વિષ્ણુ પૂજા છે. પેલો જીદ કરે, આ ના પાડે. બીજી બાજુથી બાપને એમ થાય કે 1000 નહીં પણ 5 રૂપિયા આપે ને છોકરાઓને મેળે લઈ જાવ. જીવ છે. બોલા 1000 આપ્યા, ખોખું લઈ ગયો. મોટો બંગલો સાહેબ. એ બંગલામાં પ્રવેશ કરો, જે દુનિયાભરના બધા જે આમ યુનિક વસ્તુ હોય એ બધી જે શોરૂમમાં રાખેલી બધી એનો સુશોભનમાં, એમાં ઓલા ધનવાને એ ખોખું મૂક્યું. એના જુવાન છોકરાઓ વિદેશમાં ભણેલા, એ કે પણ પિતાજી આની શું જરૂર છે અહીંયા? આ તો આપણી શોભા બગાડે છે બંગલાની, આની શું જરૂર? બાપ જવાબ જ ના આપે. 3 વાર પૂછ્યું ત્યારે બાપની આંખમાં આંસુ આવી ગયા. પિતાજી અમારી ભૂલ થાય? કે નહીં બેટા, તો અમે એમ કહી છે કે આની શું જરૂર છે? પૈસા ભલે ને 50,000 આપ આપી દો, એનો વાંધો નથી, પણ આની અહીંયા જરૂર છે. બાપ એટલું જ બોલ્યો, આ ખોખાની, આ ખૂણાને જરૂર નથી, પણ માનવતાને બહુ જરૂર છે. માનવતાને આ ખોખાની. આ જે વિવેક છે સાહેબ, એ જો આપણામાં હોય તો આપણે વિષ્ણુ પૂજા કરીએ છીએ. શિવની પૂજા એટલે વિશ્વાસ ખંડિત ન થાય.
એ શિવ પૂજા અને ભવાની એ શ્રદ્ધાનું પ્રતીક. આ 5 દેવની પૂજાનું જગતગુરુ શંકરાચાર્ય આપણને આપી ગયા. તુલસીએ આ પરંપરાને, આ પ્રવાહી અને પવિત્ર પરંપરાને, હું આમ અત્યાર સુધી આટલી કથાઓમાં પ્રવાહી પરંપરા બોલ્યા કરું છું, પ્રવાહી. હવે મેં ફેરફાર કર્યો છે 2 કથાથી, પ્રવાહી અને પવિત્ર પરંપરા. પ્રવાહ તો ગટરમાં વહે છે, પણ એ પરંપરા નથી. પવિત્ર અને પ્રવાહી પરંપરા એ આપણી સંસ્કૃતિ છે. તો શ્રદ્ધા, વિશ્વાસ રાખીએ, વિવેક રાખીએ, હૃદયને પોળું રાખીએ. પોળું એટલે ઓલી રીતે નહીં, વિચારોની દ્રષ્ટિએ, દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ એને વિશાળ. માણસે 3 વસ્તુ વિશાળ રાખવી: એક હૃદય વિશાળ રાખવું, એક હાથ વિશાળ રાખવા, અને એક દ્રષ્ટિ વિશાળ રાખવી. એને કોઈ દિવસ વાંધો જ ના આવે. 3 વિશાળતા. દ્રષ્ટિ આપણી વિશાળ હોવી જોઈએ, આપણા હાથ વિશાળ હોવા જોઈએ. ભલે આજાન બાહુ ન કેવડાવતો હોય, પણ હાથ વિશાળ હોવા જોઈએ, અને હૃદયની ભાવના વિશાળ હોવી જોઈએ. તો વિવેક એ ગણપતિ પૂજા, પ્રકાશમાં જીવવું એ સૂર્ય પૂજા, વિશાળ દૃષ્ટિકોણ એ વિષ્ણુ પૂજા, શ્રદ્ધા અને વિશ્વાસ એ શંકર અને ભગવતી પાર્વતીની પૂજા. આ પંચદેવની પૂજાનું સ્થાપન તુલસીએ સનાતન વૈદિક પરંપરાના એ પ્રવાહી પવિત્ર પરંપરાને જાળવતા મૂક્યું. અને પછી 5મા સોરઠામાં ગુરુ વંદના કરી. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ, ગુરુની વંદના કરી. પછી તુલસી ચોપાઈ શરૂ કરે છે. રામચરિત માનસની પહેલી ચોપાઈ, પહેલી પંક્તિ, 1-2 પંક્તિ ગાઈ લઈએ. બંદવ ગુરુપદ પદુમ પરાગ સુરુચિ સુવાસ સરસ અનુરાગ અમિય મુરી મય ચૂરન સમન સકલ ભવ રુજ પરિવાર શ્રી ગુરુ પદ નખ મણિગન સુમિરત દિવ્ય દૃષ્ટિ હોતી ગુરુપદ રજ મૃદુ મંજુલયન નયન અમિય દ્રિગ દોષ વિભંજન તેગી કરી વિમલ વિવેક વિલોચન બરણ રામચરિત માનસનું પહેલું પ્રકરણ એ વંદના પ્રકરણ. એમાં ગુરુ વંદના કરવામાં આવી. મારી વ્યાસપીઠની દૃષ્ટિએ આ માનસ ગુરુ ગીતા છે. ગુરુની વંદના કરી. ગુરુની ચરણરજથી તુલસી કહે, મારા નેત્રોને પવિત્ર કરીને હું હવે રામકથા ગાવા જાઉં છું. સંકલ્પ તો આવો કર્યો કે રજથી મારા નેત્રને પવિત્ર કરીને, નિર્મલ કરીને હવે હું કથા ગાઉં. પણ તુલસી કથાની શરૂઆત નથી કરતા, કારણ કે ગુરુની કૃપાથી જેની દ્રષ્ટિ નિર્મલ બને. કથા તો બહુ પછી મોડેથી શરૂ થઈ, પણ તુલસીદાસજી બધાને પ્રણામ કરવા માંડ્યા. કારણ કે આપણી આંખ જ્યારે પવિત્ર થાય ત્યારે નરસિંહ મહેતા કહે એમ, સકલ લોકમાં સૌને, આપણને બીજાને જરાક નમતા તકલીફ થાય તો સમજવાનું કે આંખ બરાબર નથી. કોઈને કહેવું નહીં, આપણે અંદરથી સમજીએ. ખબરદાર જો કોઈને કીધું છે તો ખબરદાર કોઈને કહેતા, પણ આપણને એમ થાય કે આમ છે ને હું એને શેનો નમું સમજવાનું કે
મોતીઓ તો ઉતરી જાય, વેલ આવી હોય નીકળી જાય, જામરને કાઢી નાખે, પણ આ દ્વેષ દૃષ્ટિને કોણ કાઢશે? બધાને પ્રણામ. આપણું ઉપનિષદ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને તુલસીદાસજીએ સૌને વંદનાનું, રામકથા તો એમ જ રહી ગઈ. ક્રમશઃ બધાને પ્રણામ જ કરવા માંડ્યા. સૌ પ્રથમ તુલસીદાસજીએ બ્રાહ્મણ દેવતાઓની વંદના કરી, જે પૃથ્વીના દેવતાઓ છે, જે સમાજમાં ભ્રાંતિ અને ભ્રમ ફેલાય એને શાસ્ત્ર અને પોતાના અનુભવથી ભ્રાંતિ અને ભ્રમને તોડી અને સત્ય સમજાવનારો એક વર્ગ, જેને આપણે ભૂદેવ કહીએ છીએ, ધરાસુર, ભૂમિસુર કહીએ છીએ, એ બ્રાહ્મણોની પહેલી વંદના તુલસીદાસજીએ કરી. ત્યાર પછી કેવલ બ્રાહ્મણ જ પૂજનીય એમ નહીં, તુલસી કહે સમાજમાં જે સજ્જનો છે, ભલે એ બ્રાહ્મણ નથી પણ સજ્જનો છે, એની વંદના કરી. પછી સજ્જન કરતા આગળનો શબ્દ જે સાધુ ચરિત લોકો છે. સાધુ નથી થયા, કઈ જંગલમાં નથી ગયા, કોઈ એને સાધુ શબ્દનું બિરુદ પણ નથી આપ્યું, પણ જેનું ચરિત સાધુ ચરિત છે, કપાસના ફૂલ જેવું, એની વંદના કરી. પછી સાધુ સમાજની વંદના કરી. તીર્થરાજ પ્રયાગની સાથે એને રાખીને સાધુ સમાજની બહુ સુંદર પ્રકરણો આપ જાણો છો. હદ તો ત્યારે કરી. ખલોની વંદના કરી, શઠોની વંદના કરી. શઠ એટલે લુચ્ચો. જાણે છે કે આ લુચ્ચો છે, તોય તુલસીદાસજી પગે લાગે.